હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના અત્યંત કૃપાપાત્ર અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય શ્રી નરેન્દ્ર પ્રસાદ દાસ સ્વામીનો તારીખ 2 ઓગસ્ટ 2025ને શનિવારના રોજ અક્ષરવાસ થયા છે। તેઓ મૂળ પોરબંદરના હતા। પૂર્વાશ્રમમાં પૂર્વ આફ્રિકામાં મોમ્બાસા ખાતે પ્રાથમિક અભ્યાસ કરીને ભારત આવેલા પૂજ્ય નરેન્દ્ર પ્રસાદ દાસ સ્વામી યુવાવયથી દેશભક્તિ અને ભગવદ ભક્તિના રંગે રંગાયેલા હતા। વલ્લભવિદ્યાનગરમાં કોલેજનો અભ્યાસ કરતાં તેઓ બીએપીએસ છાત્રાલયમાં સત્સંગના રંગે વધુ રંગાયા। બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગના એક થનગનતા યુવાન સ્વયંસેવક તરીકે તેઓ સેવા આપી રહ્યા હતા। સાથે રાષ્ટ્રસેવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આરએસએસના પ્રચાર પ્રસારની કામગીરી પણ કરી હતી। તે સમયે નરેન્દ્ર મોદી આરએસએસના પ્રચારક હતા। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય જીવન અને અપાર વાત્સલ્યથી પ્રેરાઈને સન 1973માં તેઓના ચરણોમાં જીવન સમર્પિત કરી તેઓ સાધુ નરેન્દ્ર પ્રસાદ દાસ બન્યા। પૂર્વાશ્રમમાં તેઓ આચાર્ય તરીકે ઓળખાતા હોવાથી આચાર્ય સ્વામીના હુલામણા નામથી વધુ સૌના પ્રિય બન્યા। 75 વર્ષીય આચાર્ય સ્વામી થોડા સમયથી બીમાર હતા। આચાર્ય સ્વામીએ 25 વર્ષ સુધી નવસારીમાં સત્સંગની પ્રવૃત્તિ કરી હતી। નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા 25 વર્ષથી સત્સંગની ધાર્મિક પ્રવૃત્તિ કરતા આચાર્ય સ્વામીના અંતિમ દર્શન માટે રવિવારની વહેલી સવારથી નવસારી બીએપીએસ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। તેઓ નવસારીમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય તરીકે સેવા આપતા આચાર્ય સ્વામીએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિચરણ કરી અનેક લોકોને સત્સંગમાં જોડ્યા હતા। ચરોતર તેમજ દક્ષિણ ગુજરાતમાં બીએપીએસ સંસ્થાના સત્સંગનો પ્રચાર પ્રસાર અને સંસ્થાનો પાયો મજબૂત કરવામાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે। આદિવાસી વિસ્તાર ગણાતા નવસારી જિલ્લામાં અનેક કુરિવાજો, વ્યસન, સામાજિક પ્રશ્નો વિશે સત્સંગીઓમાં જાગૃતિ લાવી ધર્મના કાજે મોટી સંખ્યામાં લોકોને સ્વામિનારાયણ સંસ્થામાં જોડ્યા હતા। દીક્ષા લેવા અગાઉ રાજેન્દ્ર આચાર્ય તરીકે ઓળખાતા આચાર્ય સ્વામી 1973 સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા બાદ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પાર્ષદી દીક્ષા લીધી હતી। ત્યારબાદ તેમણે નવસારી બીએપીએસ સંસ્થામાં સત્સંગની પ્રવૃત્તિના પ્રચાર પ્રસારની જવાબદારી સ્વીકારી અને અનેક લોકોને વ્યસનમુક્ત કર્યા હતા। યુવાન રાજેન્દ્ર આચાર્યએ યુવાવસ્થા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આરએસએસના પ્રચાર પ્રસારની કામગીરી પણ કરી હતી। તે સમયે નરેન્દ્ર મોદી આરએસએસના પ્રચારક હતા। વ્યવસાયે પ્રોફેસર રહેલા આચાર્ય સ્વામી વિદ્યાનગર ખાતે ફરજ બજાવતા હતા। નવસારી શહેરને અડીને આવેલા ધારાગીરી પાસેના અક્ષરવાડીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। આપણે સૌ હરિભક્તો કોમેન્ટમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખીએ। ડૂબતો માણસ હોય ને મૂળિયું પકડાઈ જાય પછી ગમે એટલું તોય ના છોડે। જેમ ડૂબતો માણસ હોય ને ટ્યુબ હાથમાં આવી જાય પછી છોડે નહીં। ટ્યુબમાં શું છે? હવા। પેલો વળગી રહે છે એકદમ બરાબર ટ્યુબને। પેલા કે ભાઈ તું ટ્યુબ છોડી દે, નાખનાર પોતે કે આ ટ્યુબ છોડી દે તો કે ન છૂટે, ગમે તે થાય। ટ્યુબમાં શું છે? હવા। બહાર પણ હવા। પેલો વળગી રહે છે, ટ્યુબ પોતે કે મને છોડ તો કે ન છોડું, ગમે તે થાય, તારા વગર ચાલે એવું નથી, તારા વગર રહેવાય એવું નથી। કારણ શું? ટ્યુબમાં હવા ભરેલી છે। ટ્યુબમાં હવા ઠાસો ભરેલી છે। ટ્યુબને હવા પકડતા આવડે છે। આપણે હવાને નથી પકડી શકતા, ટ્યુબને પકડીએ તો હવળા પકડાય છે। હવા તો બધે જ છે, ભગવાન તો બધે જ છે, પણ ટ્યુબમાં જેમ હવા ઠાસો ભરેલી છે એમાં જે આમાં ઠાસો ભગવાન ભરેલો છે। એટલે આમ જ્યાં જુઓ મહારાજ કહે છે કે આપણે કેટલા ભાગ્યશાળી છે। હાવ મેં કહ્યું એ પ્રમાણે આપણો લાભ મળે, સમજાય તો કામ થાય। સમજણમાં સુખ છે, ના સમજાય તો ગરબડ થાય।